મુન્દ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ છે અને ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીમાં સીલ થયું છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ચૂંટણીમાં સરેરાશ 75% મતદાન નોંધાયું છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ 7 વોર્ડની મતપેટીઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પહોંચી હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલા અને ટીડીઓ અનિલ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ચૂંટણીનો વહીવટી સ્ટાફ મોડી રાત સુધી રિસીવિંગની કામગીરીમાં જોડાયેલો હતો. તેમજ આજે સ્ટ્રોંગ રૂમ ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાશે. મુન્દ્રા તાલુકા પંચાયતનો સરેરાશ 77% જેટલો મતદાન નોંધાયો હતો. રવિવારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ તમામ બેઠકોના ઈવીએમ મશીન મુન્દ્રાના સીકેએમ કન્યા વિદ્યાલય પહોંચ્યા હતા અને મોડી રાત્રિ સુધી વિવિધ સીટો પરથી આવતા ઈવીએમ મશીનની રિસીવિંગ કામગીરી ચાલી હતી. જિલ્લા પંચાયત મુન્દ્રાના મેહુલ દેસાઈ, તાલુકા પંચાયત મુન્દ્રાના ચૂંટણી અધિકારી કલ્પનાબેન ગોંધિયા, સુધરાઈના ચીફ ઓફિસર વૈભવ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સીકેએમ કન્યા વિદ્યાલય મધ્યે એસઆરપી અને પોલીસ તંત્રનો સ્ટ્રોંગ રૂમ ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મુન્દ્રાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી સીકેએમ કન્યા વિદ્યાલય મધ્યે યોજાશે.